નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં ડુંગળીના બજાર ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ડુંગળીની બજારમાં ભાવ ગઈકાલે સ્થિર રહ્યા હતા અને 2-3 દિવસથી ખેડૂતોના માલની આવક ઓછી પણ હતી અને વેપારો પણ મર્યાદિત હતા। બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાંથી ડુંગળીના વેપારો પણ ઓછા થાય છે। ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી અને સામે દેશાવરની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળીની બજારમાં મોટી તેજી હવે દેખાતી નથી। વેપારીઓ કહે છે કે ડુંગળીની આવકો હવે સ્થિર થશે અને 15 દિવસ ભાવમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી। આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધશે એટલે ભાવમાં ધીમો ઘસારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ₹150 થી ₹511 સુધીના બોલાયા હતા, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ₹150 થી ₹541 સુધીના બોલાયા હતા। તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ₹111 થી ₹451 સુધીના બોલાયા હતા। જેતપુર માર્કેટ યાર્ડમાં ₹121 થી ₹405 સુધીના બોલાયા હતા, જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ₹124 થી ₹326 સુધીના બોલાયા હતા। તેમજ જસદણ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ₹100 થી ₹101 સુધીના બોલાયા હતા। તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ ₹200 થી ₹345 સુધીના રહ્યા હતા, જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ₹121 થી ₹401 સુધીના બોલાયા હતા। હવે સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ ₹210 થી ₹335 સુધીના બોલાયા હતા, જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ ₹238 થી ₹542 સુધીના બોલાયા હતા। તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ ₹111 થી ₹451 સુધીના ભાવ બોલાયા હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।